આપણા ધંધુકાની અંદર આપણા સમાજમાં પાંચમું મર્ડર છે. નથી સરકાર તો કાંઈ કરતી જ નથી, પણ આપણો સમાજ પણ કાંઈ કરતો નથી. પણ કહેવાય ને, આ બધી રાજકારણીયાની ચાલુ કહેવાય. કેમ કે અમુકને રાજકારણમાં આવવાનું હોય, સમાજના નામે ઝંડા લઈને વોટ અને મત લેવા નીકળે. અમે તમારા માટે રોડનું કામ કરશું, નળ આપશું, પણ એ રોડને નળ દેવડાવવામાં એમની જિંદગી વહી જાય છે. જ્યાં સમાજના દીકરા, જે નવયોદ્ધા દીકરા ખોવાઈ જાય ને, એને ન્યાય દેવડાવવામાં નહીં હાલે. જય દ્વારકાધીશ. ધંધુકામાં જે ભરવાડ સમાજના યુવકની હત્યા થતા મામલો હવે આગળના સમયમાં ગરમાતો હોય તેવું લાગે છે. કેમ કે હવે ભરવાડ સમાજના આગેવાનો મેદાને આવ્યા છે અને સરકારને કહી દીધું છે કે ન્યાય તો તમારે અમને અપાવવો જ પડશે. શું ને સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો અત્યારે ઘણા ઉઠી રહ્યા છે. સવાલો એ વાતના ઉઠી રહ્યા છે કેમ કે જે ગઈકાલે બનાવ સામે આવ્યો ધંધુકામાંથી, જેમાં જે ધર્મેશભાઈ છે તેમની હત્યા કરી નાખવામાં આવે છે. અને હવે આ જ મામલાને લઈ ચર્ચાઓ એવી થાય છે કે શું ધર્મેશભાઈને ન્યાય મળશે? કેમ કે છેલ્લા કેટલાય સમયથી જોવા જઈએ તો આવા બનાવો ખૂબ બનતા આવ્યા છે. અને ગઈકાલે જે નજીવી બાબતે જે આખો બનાવ સામે આવ્યો, જેમાં ભરવાડ સમાજના યુવકની હત્યા કરી નાખવામાં આવી વિધર્મી સમાજના યુવક દ્વારા, એટલે કે ક્યાંક ને ક્યાંક અત્યારે આ મામલો ગરમાતો હોય તેવું લાગે છે. આપણે જોયું કે ધંધુકામાં અત્યારે દુકાનોમાં આગ લગાવી દેવામાં આવી હતી, ત્યાં તોડફોડ કરી લેવામાં આવી હતી. પરિવારમાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને હવે આ જ બધા મામલાને લઈ આગેવાન પણ મેદાને આવ્યા છે અને કહી દીધું છે કે સરકારને અપીલ કરી છે કે હવે તમારે યુવકને ન્યાય અપાવવો પડશે. સૌપ્રથમ સાંભળી લઈએ આગેવાને આ વિષયમાં શું કહ્યું છે. જય ઠાકર, જય દ્વારકાધીશ. જો કે આ બધી વાતોના વિડિયા તો ન બનાવવાના હોય, પણ કેવું પડે. આપણા ધંધુકાની અંદર આપણા સમાજમાં પાંચમું મર્ડર છે. નથી સરકાર તો કાંઈ કરતી જ નથી, પણ આપણો સમાજ પણ કાંઈ કરતો નથી. પણ કહેવાય ને, આ બધી રાજકારણીયાની ચાલુ કહેવાય. કેમ કે અમુકને રાજકારણમાં આવવાનું હોય, સમાજના નામે ઝંડા લઈને વોટ અને મત લેવા નીકળે. અમે તમારા માટે રોડનું કામ કરશું, નળ આપશું, પણ એ રોડને નળ દેવડાવવામાં એમની જિંદગી વહી જાય છે. જ્યાં સમાજના દીકરા, જે નવયોદ્ધા દીકરા ખોવાઈ જાય ને, એને ન્યાય દેવડાવવામાં નહીં હાલે. જય દ્વારકાધીશ. એટલે જે રીતે તમે અહીંયા આગેવાનને સાંભળ્યા, એમની સરકાર સામે એક જ અપીલ છે કે જે ધર્મેશભાઈ છે તેમને ન્યાય અપાવવો પડશે. કેમ કે છેલ્લા કેટલાય સમયથી જોવા જઈએ તો ધંધુકામાં આ જ પરિસ્થિતિ યથાવત રહી છે. કેમ કે આ કંઈ પહેલો કે બીજો બનાવ નથી, ચોથો કે પાંચમો બનાવ જોવા જઈએ તો આવો છે. કેમ કે હત્યામાં સૌથી પહેલા આપણે જોયું કે કિશન ભરવાડની હત્યા થઈ હતી 2022માં, અને એના પછી આવા બનાવો ચાલતા આવ્યા છે કે અન્ય સમાજના લોકો, અન્ય સમાજના યુવકોને મારી નાખે છે, આવા બનાવો બનતા હોય છે. એટલે સવાલ અહીંયા કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે પણ ઊભો થાય છે કે શું હવે લોકોને કાયદો વ્યવસ્થા પર ડર રહ્યો નથી કે શું? કેમ કે આ બનાવો બનવા ખૂબ જ ગુજરાતની શાંતિ ડહોળવા માટે થતા હોય તેવા પણ અત્યારે લોકો દ્વારા એંધાણ લાગીમાં આવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આગળના સમયમાં થાય છે શું. પરંતુ અત્યારે સરકાર દ્વારા અને પોલીસ પ્રશાસન દ્વારા પણ અત્યારે પરિવાર સાથે મુલાકાત કરવામાં આવી છે. પરિવારને આશ્વાસન પણ આપવામાં આવ્યું છે અને કહી દેવામાં આવ્યું છે કે આ મામલે ચોક્કસ SITની રચના પણ કરવામાં આવશે. એટલે SITની રચનાથી આ મામલે ચોક્કસ નિરાકરણ આવી શકે છે. આરોપીઓને કડકમાં કડક સજા પણ થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર દ્વારા પગલાં ક્યારે ભરવામાં આવે છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.